હેલો મિત્રો, જય માતાજી મિત્રો। હું છું આપનો પરમ મિત્ર વાઘેશ ગઢિયા અને મિત્રો આપણે આપણી ચેનલમાં તમને આગળના શોર્ટ વિડીયોમાં ખેડ બ્રહ્મા બ્રહ્માજીના મંદિર વિશેની શોર્ટ માહિતીને થોડાક દ્રશ્યો બતાવ્યા હતા, પણ આજે તમને એની પૂરી માહિતી અને એનો આખો નજારો બતાવવા જઈ રહ્યો છું। મિત્રો, આપણા ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું ખેડ બ્રહ્મા એ તાલુકાનું મુખ્ય મથક છે। મિત્રો, તે ઐતિહાસિક અને પ્રાચીન દ્રષ્ટિએ જવલ્લેજ જોવા મળતા બ્રહ્માના મંદિર અને વાવ, અંબિકા મંદિર અને મહાવીર જૈન મંદિર માટે જાણીતું છે। મિત્રો, આપણે આજે પહોંચી ચૂક્યા છીએ બ્રહ્માજીના મંદિરે, તો તમને એના પૂરા દ્રશ્યો બતાવીશું અને અંદર બ્રહ્માજીના દર્શન કરાવીશું। ખરેખર મિત્રો બહુ જ ઐતિહાસિક અને વર્ષો પુરાણું, એટલે કે કદાચ 11મી 12મી સદીનું આ મંદિર છે એવું જાણવા અહીંયાથી મળ્યું છે। મિત્રો, સતયુગમાં આ નગર બ્રહ્મપુર, દ્વાપરમાં ત્રંબકપુર અને કલયુગમાં બ્રહ્મખેટક તરીકે ઓળખાયું છે। શિવજીના લગ્નમાં સતી દેવીના રૂપથી ક્ષણિક મોહભંગ થયેલા બ્રહ્માજીએ પાપ મુક્ત થવા માટે આ સ્થળે યજ્ઞ કર્યો હતો। મિત્રો, યજ્ઞમાં સાવિત્રી દેવી રિસાઈ ગયેલા એટલે દર્ભ કન્યાને ઉત્પન્ન કરી તેમની સાથે બેસીને બ્રહ્માએ યજ્ઞ કરેલો। ત્યારબાદ સાવિત્રી દેવી આવી જતા બંનેની સાથે રહીને યજ્ઞ સંપન્ન કરેલો, એટલે ગર્ભગૃહમાં ભગવાન બ્રહ્મા સાથે સાવિત્રી દેવી અને ગાયત્રી દેવીની મૂર્તિ સ્થાપિત કરેલ છે, સામે તમે જોઈ શકો છો। મિત્રો, સમગ્ર ભારતમાં પુષ્કર અને ખેડ બ્રહ્મા બે જ સ્થળોએ બ્રહ્માજીના મંદિર હાલમાં અસ્તિત્વ ધરાવે છે તથા ત્યાં પૂજા થાય છે। આ મંદિરના પરિસરમાં શિવ, નવગ્રહ અને હનુમાનજીની પણ મૂર્તિઓ આવેલી છે। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો બહુ જ અલૌકિક અને સુંદર બ્રહ્માજીની મૂર્તિ આપણને દ્રશ્યમાન થઈ રહી છે। મિત્રો, બ્રહ્માજીની મૂર્તિ આશરે 6 થી 6.5 ફૂટ ઊંચી છે। હાથમાં માળા, કમંડળ, પુસ્તક છે અને બંને બાજુ સાવિત્રી દેવી તથા ગાયત્રી દેવી બિરાજમાન છે। મિત્રો, મંદિરની બહારની બાજુએ ત્રણેય દિશામાં બ્રહ્માની મૂર્તિઓ મૂકેલી છે, જેનો રૂપ વિન્યાસ મંદિરની મુખ્ય પ્રતિમાને અનુરૂપ મૂકેલી છે। ત્રણેયના વાહનો અનુક્રમે નંદી, ઘોડો તથા હંસ બતાવેલ છે। ઘોડા કે નંદીને બ્રહ્માના વાહન તરીકે દર્શાવતા નથી, છતાં ગુજરાતની પ્રતિમાઓમાં આ એક વિશિષ્ટતા જાહેર થાય છે। મિત્રો, મંદિરની કેટલીક મૂર્તિઓ મુસ્લિમ આક્રમણ વખતે ખંડિત થયેલી હોય એવી આપણને અહીંયા દ્રશ્યમાન થાય છે। મિત્રો, બ્રહ્માજીના મંદિરના એક્ઝેક્ટ સામે એક વાવ આવેલી છે। મિત્રો, વાવનો જૂનો ઉલ્લેખ બ્રહ્મવ્યાપી તીર્થ, ગોત્ર તીર્થ તરીકે થાય છે। તેની અંદર ખેડાવાળ બ્રાહ્મણો તથા હુમ્મડ જૈન લોકોના કુળદેવતાઓના 27 કલાત્મક ગોખ આવેલા છે। આ વાવનો ઉલ્લેખ બ્રહ્મણોક્તિ માર્કંડના ગ્રંથમાં થયો છે। આ સ્થળનો ઉલ્લેખ મત્સ્ય પુરાણ, માનસર, રૂપમંડન, રૂપાવતાર, સમરોંગણ, સૂત્રાધાર જેવા અનેક પુસ્તકો આપેલો છે। મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો અહીંયા ગણપતિ દાદાની ખૂબ સુંદર અને અલૌકિક મૂર્તિ આપણને અહીંયા દ્રશ્યમાન થઈ રહી છે અને ખૂબ સુંદર અહીંયાનો નજારો છે। મિત્રો, અહીંયા ખેડ બ્રહ્મામાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે। બહુ જ બધા જૂના અને પૌરાણિક મંદિરો આવેલા છે અને ખેડ બ્રહ્માની આજુબાજુમાં પણ મિત્રો બહુ જ સરસ જોવાલાયક સ્થળો આવેલા છે। તો તમે ખેડ બ્રહ્માની મુલાકાત કરો તો અવશ્ય આ બધી જ જગ્યાઓની મુલાકાત કરજો। અમે તો અહીંયા આવ્યા અને બ્રહ્માજીના દર્શન કર્યા અને એમાં અંબિકાના દર્શન કર્યા। ખૂબ આનંદ થયો અને પોતાના જીવનને ધન્ય કર્યું। તો મિત્રો, તમે પણ કોઈક વાર અચૂકથી અહીંયા પધારશો મારી નમ્ર વિનંતી। તો આવા સુંદર સ્થળ ફરીથી મળતા રહેશું અને નવા લોકેશન તમને બતાવતા રહીશું। તો તમારા પરમ મિત્ર વાઘેશ ગઢિયા રજા આપશો। આવજો બધા, જય માતાજી, રામ રામ, નમસ્કાર મિત્રો, આવજો।